અપશબ્દ બોલતા હોઈએ, આપણા પરિવારમાં કોઈકને કોઈક દુઃખ આવી ગયું હોય તો એને આપણે પહેલા જેને જ ટોકતા હોઈએ, ભગવાન તારા ઘરે શું ખોટ, તે ચમ આટલું દુઃખ આલ્યું. ધારે ન ધારે આપણે ભગવાનને ક્યાંક ને ક્યાંક ટોકતા હોઈએ તોય એ આપણું આઘું લેતો નથી, બધું સહન કરે છે. પણ આપણી આ ક્યાંક ભૂલ થાય છે. દરેકને પોતાના કર્મનો હિસાબ મળે છે. જેવું તમે જમીનની અંદર બીજ વાવો છો એવું તમને એનું ફળ પ્રાપ્ત થાય છે. જીવનનું પણ આવું ને આવું જ છે કે આપણા જીવનમાં આપણે જેવું કર્મનું બીજ રોપ્યું છે એ જ ફળ આપણને પ્રાપ્ત થાય છે. એટલે ક્યારેય પણ ભગવાનને આપણે ટોકવા નહીં. અને ભગવાન ખૂબ દયાવાન છે, ખૂબ આનંદ છે. આજે આપણે આ સત્સંગમાં અને આ ગૌશાળાના વાર્ષિક મહોત્સવ નિમિત્તે એકત્રિત થયા છીએ. ઘણા બધા સંતોને આપણે સાંભળવાના છે, એમના આશીર્વાદ મેળવવાના છે. પણ એટલું જ કહીશ કે ગૌ માતાનું સાનિધ્ય ક્યારેય છોડતા નહીં. ગૌ માતા આ ધરતીની કળિયુગની સાક્ષાત દેવી છે.